અને બીજું, એક ચુડાસમા એક ક્ષત્રિય છે, ક્ષત્રિય તરીકે કોઈની રક્ષા ન કરો તો કંઈ નહીં, પણ કીડી સાથે અન્યાય વગર કારણે ન કરતા. વ્યસન અને કુસંગ થી આ ચુડાસમા સમાજ અલગ હોવો જોઈએ, એનાથી દૂર હોવો જોઈએ. આ પણ બાપુનું સ્વપ્ન હતું. અને શું કરવું ચુડાસમા સમાજે? તો ચુડાસમા સમાજની સૌથી મોટી તાકાત છે એની વિનમ્રતા અને એની સભ્યતા. શ્રી કૃષ્ણનો વંશજ છે. શ્રી કૃષ્ણ મહારાજ એનું સંપૂર્ણ જીવન એના વિવેક અને વિનયથી એના જીવનને ખપાવી દીધું. ચુડાસમાની સૌથી મોટી તાકાત એની સભ્યતા છે. મહાભારત કાળમાં જે ફટકો પડ્યો ક્ષત્રિય સમાજને નહીં, સંપૂર્ણ વિશ્વને, માનવ જાતિને, અને જે ઘોર પતન થયું, એ પતન આજ સુધી ચાલુ છે. આજ સુધી જેવી રીતે બોલ નીચે પડીને ઉપર ઉઠે એમ મનુભા બાપુએ જોયું, ભલે પતન થયું તો થયું, પણ બોલની જેમ ચુડાસમા સૌથી પહેલો ઉઠશે. અને એ સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે નહીં, માનવ જાતિ માટેનું એમનું સ્વપ્ન હતું. કેવલ ક્ષત્રિયો માટે નહીં. ક્ષત્રિયો તો કેવલ નિમિત્ત બનવાના હતા, પણ એમને ખબર હતી કે હું સંપૂર્ણ ક્ષત્રિય સમાજને કહેવા જઈશ તો અન્ય ક્ષત્રિય સમાજ મને પહેલા પૂછશે, તમારું ઘર જોયું? એટલે બાપુએ શરૂઆત ઘરથી કરી. પહેલા ચુડાસમા બંધારણ બનાવ્યું.